નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે આજનું કરંટ અફેર્સ જોઈશું મોસ્ટ આઈએમપી, જે તમારી આવનાર પીએસઆઈ કોન્સ્ટેબલ સીસી મેન્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું છે અને જેમાંથી પ્રશ્નો પણ આવી શકે છે. તો ચાલો મિત્રો, વિડીયોને પૂરો જોઈશું અને કરંટ અફેર્સને સમજવાનો પ્રયત્ન કરશું. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, જોઈએ પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન છે, ભારત બાયોટેકે કયા રોગ માટે હિલકોલ વેક્સિન લોન્ચ કરી? તો તેનો જવાબ છે મિત્રો ઓરલ કોલેરા વેક્સિન. આ વેક્સિન ભારત બાયોટેકે કોલેરાથી સૌથી વધારે પ્રભાવિત દેશો માટે કોલેરાની સુલભ અને સસ્તી વેક્સિન બનાવવાની પ્રતિબદ્ધતા કરી હતી. ઓરલ કોલેરા વેક્સિનની શોર્ટેજ ઘટાડવા માટે ભારત બાયોટેક હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં મોટા પાયે મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપિત કરી છે. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ ક્યારે ઉજવાય છે? તો તેનો જવાબ છે મિત્રો 28 ઓગસ્ટ. તેનો જન્મ 28 ઓગસ્ટ 1896માં ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, આઈસીસીના યંગેસ્ટ પ્રમુખ બનનાર વ્યક્તિ કોણ છે? તો તેનો જવાબ છે મિત્રો જય શાહ, જેઓ પહેલાં બીસીસીઆઈના સેક્રેટરી હતા, ત્યારબાદ હવે આઈસીસીના યંગેસ્ટ પ્રમુખ બન્યા છે. આઈસીસીના 5મા ભારતીય પ્રમુખ બન્યા છે. આઈસીસી ચેરમેન બે વર્ષના 3 કાર્યકાળ માટે પ્રમુખ પદે રહી શકે છે. આઈસીસીના નિયમ મુજબ ચેરમેનની ચૂંટણીમાં 16 વોટ હોય છે અને હવે વિજેતા માટે 9 વોટના સાધારણ બહુમતીની જરૂર હોય છે, પરંતુ જય શાહ બિનહરીફ ચૂંટાયા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, પેરિસ ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક કોણ હશે? તો ઓપનિંગ સેરેમનીમાં અંતિમ અને ભાગ્યશ્રી જાદવ ભારતના ધ્વજવાહક. મિત્રો, પેરિસ ઓલિમ્પિક્સની અંદર ભારતના 106 ખેલાડીઓ સામેલ છે અને પેરિસ ઓલિમ્પિકની અંદર ભારતને 6 મેડલ મળ્યા હતા, જેમાં 1 સિલ્વર અને 5 ગોલ્ડ મેડલ મળ્યા. આ પણ મિત્રો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, કેન્દ્રીય પ્રધાન મંડળે દેશભરમાં કેટલા ઔદ્યોગિક સ્માર્ટ શહેર સ્થાપિત કરવાની મંજૂરી આપી છે? તો 12. દેશમાં આ પ્રકારના 8 ઔદ્યોગિક શહેરો પહેલાથી અમલીકરણના વિવિધ તબક્કામાં છે, તો જેમાં ગુજરાતની અંદર ધોલેરા જેવા શહેરો છે, તેમજ બીજા ભારતની અંદર પણ આવા પહેલેથી 8 છે, જેમાં ધોલેરાનો સમાવેશ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ગુજરાતનું કયું ગામ વોલીબોલ વિલેજ બન્યું? તો તેનો જવાબ છે ગીર સોમનાથનું સરખડી ગામ, જેમાં 300 ખેલાડીઓ નેશનલ સુધી પહોંચ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ભારતે કયા દેશને 73,000 સિંગ 716 રાઇફલનો ઓર્ડર આપ્યો? તો તેનો જવાબ છે મિત્રો USA. ત્યાર પછી વુરન ઇન્ડિયાનો ભારતમાં અબજોપતિઓની યાદીમાં કોણ ટોપ પર છે? તો મિત્રો આકાશ યાત્રા કે ગૌતમ અદાણી પરિવાર 11,61,800 કરોડ. તેમજ બીજા નંબરે છે મુકેશ અંબાણી પરિવાર 10,14,700 કરોડ. મિત્રો, આ પ્રશ્ન જો આવે તો લગભગ મોટાભાગના મિત્રો ભૂલ જ કરે કે આની અંદર તો મુકેશ અંબાણી ટોપ પર જ હશે, પરંતુ આવું નથી. આની અંદર ગૌતમ અદાણી ટોપ પર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વાયુ પ્રદૂષણના કારણે દિલ્હીના રહીશોની વયમાં કેટલા વર્ષનો ઘટાડો થયો છે? તો 8 વર્ષ. 2022માં દિલ્હી ભારતનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, વુરનની યાદીમાં સામેલ શહેર મુજબ એશિયામાં સૌથી વધુ અબજોપતિ ધરાવતું શહેર કયું છે? તો યાદી મુજબ મુંબઈ એકલામાં 4થા ભાગના અબજોપતિ છે. આની અંદર મુંબઈએ મિત્રો ચીનનું બેઇજિંગને પણ પાછળ છોડી અને મુંબઈ સૌથી વધુ અબજોપતિ ધરાવતું શહેર બન્યું, એટલે કેપિટલ બની ગયું છે, જે ભારતની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કયા રાજ્યે છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું? તો તેનો જવાબ છે મિત્રો હિમાચલ પ્રદેશ. લૈંગિક સમાનતા ઊંચા શિક્ષણની તકો પૂરી પાડવા માટે છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી છે. તો મિત્રો, આ હતું આજનું આપણું કરંટ અફેર્સ. તમને વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા આવનાર વિડીયો જોવા માટે મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.
આભાર.